રે ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધના. અક્ષરધામમાં ભગવાનનો એકાંતિક ભક્ત ભગવાનની સેવાને રૂઢી રીતે પામે એના કાગારમાં સાધનરૂપ એવા નવમા સાધન ઉપર નવમા સાધન ઉપર આપણે આવ્યા છીએ કે મહાત્મ જ્ઞાન યુક્તિ બીજે ભગવાનની નિશ્ચય ભક્તિ એ આપણે સિદ્ધ કરી હોય તો આપણે ભગવાનની સેવાને રૂઢી રીતે પામીએ. આપણે નિશ્ચય ભક્તિની અંદર ભગવાન સર્વોપરી છે અને એમની જ સેવા ભક્તિ કરવી, બીજા ગ્રહ કોને તેનો ભાર ન રાખવો, એ બધી વાતો આપણે સાંભળી. બીજું છે નિશ્ચય ભક્તિની અંદર ભગવાનની એનું સર્વાવતારીપણું એ પણ આપણે સમજવું. એ પોતાની બેડે સમજાય એવું નથી. ઘટના મધ્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે કોઈક સર્વપુરુષ મળે અને એના થકી જ આ ભગવાનનું સર્વોપરીપણું જેવું છે એવું સ્વરૂપ સમજાય છે. એટલે આ એ સ્વરૂપ એ જ છે કે તેજની વિષય જે મૂર્તિ છે એ જ આ અક્ષર અને એ જ પ્રત્યક્ષ મહારાજ છે. આ વાત શ્રીજી મહારાજે કરી ત્યારે ઘણાને વસમી લાગી હશે. એટલે શ્રીજી મહારાજે જોયું કે આ વાત સમજવી બહુ અઘરી છે. એટલે એમણે તરત જ વાત વાળી લીધી અને એમ કહ્યું કે એવું ન સમજાય તો એટલું તો સમજજો કે મૂર્તિને મહારાજ દેખે છે તો પણ તમારું પરિપૂર્ણ કલ્યાણ થશે. એટલે આપણે અંગ્રેજીમાં કહીએ ને સ્ટેપ ડાઉન થઈ ગયા, એક પગથિયું નીચે ઉતરી ગયા મહારાજ, ભગવાનમાંથી ભક્ત બની ગયા. આ વાત સમજવી બહુ અઘરી છે. એટલા માટે આ જે શણગાર સજવાનો હોય ભગવાનની નિષ્ઠાનો, તો મહારાજે એ જ વચનામૃતમાં કહ્યું કે પોતે શાસ્ત્રોથી પણ નહીં સમજાય, બુદ્ધિ બળે પણ નહીં સમજાય. આ સર્વાવતારીપણું પણ એ સમજવા માટે જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખ થકી આ વાત સમજવામાં આવે છે. એટલે આ વાત સત્પુરુષના મુખ થકી સમજાય તો 500 પરમહંસો હતા, એમાં સત્પુરુષ એટલે ગુણાતીત, એના મુખ થકી હજારોને આ વાત સમજાય. એટલે જુનાગઢમાં 16 આની વાતો થતી સર્વોપરીપણાની. એટલે એ રીતે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ગુણાતીતાનંદ સ્વામીએ પ્રગટાવેલું. હવે તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણ તો અક્ષરાતીત છે. આવું જે અક્ષર જેના રોમ રોમ છે અનંત કોટી બ્રહ્માંડની પેટે રહ્યા છે, એવું જે અક્ષર બ્રહ્મ, આમ કહેવાય છે શાસ્ત્રોમાં અક્ષર એ ભગવાનનો મહિમા છે. જેમ કે અમારા ગૃહસ્થની અંદર તમારો પુત્ર હોય તમારો મહિમા કહેવાય, ગાય થકી ગાયની વાછડી થઈ એ ગાયનો મહિમા કહેવાય, કારણ કે વંશ ચાલે આગળ. એટલે એ દૃષ્ટિથી આ ભગવાનનો મહિમા અક્ષર બ્રહ્મ છે. એટલે એ અક્ષર બ્રહ્મની પરંપરા આજ સુધી પણ ચાલે છે. એટલે મહારાજનું તો એક જ વિશેષણ થાય કે અક્ષરાતીત એવા ભગવાન છે. એટલે મહિમા એ સહિત ભગવાનની નિશ્ચય ભક્તિ. એટલે શું? મહિમા એટલે અક્ષર. યાદ રાખવાનું, ભગવાનનો મહિમા એટલે અક્ષર, એ ભગવાનનો મહિમા છે. જેમ કોઈ મોટા શેઠિયા હોય, એના બંગલા વાડી વજીફા એનો મહિમા કહેવાય, ઓહો 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 થાય, આવું બધું મોટું છે. એવી રીતે ભગવાનનો નામ શું કે જેના એક એક કરોડાને અનંત કોટી બ્રહ્માંડ ઉડે છે એવું જે અક્ષર, ઓહો હો, એવું અક્ષર છે. અરે પણ એનાથી પણ એ અક્ષર થી પર છે. જે રીતે વાડી છે વજીફા બધું જોઈએ, ઓહો હો, પણ એનો માલિક છે, આનો માલિક આ ભાઈ છે. એવી રીતે અક્ષરના પતિ આ પુરુષોત્તમ છે. આ રીતે મહિમા સમજો. એટલે અક્ષરે મહિમા છે. એટલે અક્ષરે સહિત પુરુષોત્તમનું ભગવાનની નિશ્ચય ભક્તિ આપણે રાખવી, એટલે આપણે મહિમાએ સહિત ભક્તિ થઈ કહેવાય. અને આવી જે મહાત્મ સહિત જે ભક્તિ ઉદય કેવી રીતે થાય, આવી જે મહિમાએ સહિત ભક્તિ ઉદય કઈ રીતે થાય, તો મહંત સ્વામીનું 15મું વચનામૃત છે, અંતનું 5મું વચનામૃત. અને એમાં એમ કહ્યું છે કે મોટા પુરુષની સેવાને પ્રસંગ એના થકી આવી મહાત્મ્ય સહિત ભક્તિ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય છે. પછી એની એ જ વાત આવી, સાધન પણ એના એ જ છે. એટલે આવા મહંત સ્વામી જેવા આપણા ગુરુ છે, એના થકી આવી મહિમાએ સહિત એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય છે. મહિમાએ સહિત એટલે અક્ષરે સહિત બી પુરુષોત્તમ નારાયણની નિશ્ચળ ભક્તિ આપણને અંતના 5મા વચનામૃત પ્રમાણે મોટા પુરુષ એટલે ગુણાતીત એટલે કે મહંત સ્વામી એનો જે પ્રસંગ
અને એની જે સેવા એનાથી આ થાય છે. પ્રસંગ એટલે આ જેમ સિંદરી સળગી જાય પણ આ વળ એમને એમ રહે, એનું નામ પ્રસંગ કહેવાય. અને પંગ એટલે શું? માળાના મણકા, દોરો તૂટો એટલે મણકા બધા છૂટા પડી જાય. તો સંગ કરતા પ્રસંગની મહિમા વધારે છે. એટલે એવો દ્રઢ પ્રસંગ કરવો, ગમે તેવું થાય, સળગી જાય તો વળ એમને એમ રહે, ગમે બી પરિસ્થિતિની અંદર પણ એની નિષ્ઠા બરોબર રહે. અને બીજું સેવા, એની જે સેવા છે એ આપણે કહી છે ઘણી વખતે મન કર્મ વચનથી સેવા કરીએ. અને આવો મહિમા સહિત જ્ઞાન કે ભક્તિ જેને દૃઢ થઈ ગઈ તો પછી એને રોયાનું ત્રીજું વચનામૃત સિદ્ધ થઈ જાય. જેને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા સહિત નિશ્ચય હોય, આમાં કહ્યું ને મહાત્મા જ્ઞાની બી ભગવાનની નિશ્ચળ ભક્તિ, તો જ્યારે ભગવાન અને ભગવાનના સંતનો મહિમા સહિત નિશ્ચય હોય એના લક્ષણ કા આ લોયાનું ત્રીજું વચનામૃત. તો મહારાજે કહ્યું કે એનું લક્ષણ એ હોય કે એને માટે શું ન થાય. એ પછી લોકલાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, પછી સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે, રહેવું પછી પતિનું બધું આપી દેવાનું. એટલે ટૂંકમાં સર્વસ્વ સમર્પણ કરે. એનો અર્થ મન કર્મ વચ્ચે, કારણ કે લોકલાજમાં કે પૈસા આપવાના નથી હોતા, મનનું મૂકવાનું હોય છે. લોકલાજ, લોકો મને તિલક ચાલો કરીશ તો હું કહેશે, અરે જે કેવું રે કે. આવી પ્રકારે આવી રીતે રહેવાનું હોય તો આવા ભક્તો આપણા ભક્ત થવા થયેલા છે. આવી પ્રકારના ભક્તો સત્સંગમાં થયા છે. બધી વાતો બહુ વખત થઈ છે. આ બધું સત્સંગ અત્યારે તો નિષ્ઠાવાળો બેઠો છે એટલે આપણે ખાલી નામ જ બોલીએ તો ખ્યાલ આવી જશે કે તેમાં લોયાના ત્રીજામાં તો બધું લિસ્ટ આપેલું છે. કોઈ વખત શાંતિથી વાંચી જોજો. અને એનું જે વચનાવતી એપ્લિકેશન છે એમાં એના આખ્યાનો પણ લખેલા છે, એ પણ બધા જોઈ લેજો. હવે એમાં કે દાદા સાચા એની આ જ પ્રકારની ભક્તિ, 9મા પ્રકારની મહાત્મા જ્ઞાની યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ. કેવી ઉપાધિઓ થઈ છે, કોઈને ન થાય. આપણે બેઠેલા છે એમાં કોઈને ન થઈ. એવી ઉપાધિઓ એમને થયેલી છે છતાં પાછા પડેલા નથી. પર્વતભાઈ છે, એની એવી સ્થિતિ જ હતી, એની બધું સમર્પણ કરી દીધેલું એવા પર્વતભાઈ હતા. ગોરધનભાઈ, જેને મીઠું અને સાકર સમ થઈ ગયેલા એવા ગોરધનભાઈ હસ્તે સ્વામિનારાયણ બધું લખતા. જીવુબા, એને પણ પણ્યા ધણીનો ત્યાગ કરેલો. લાડુબા, એને પણ પણાવેલા, એના પણ્યાનો ધણીનો ત્યાગ કરેલો. કુશળ કુંવરબા, એને 500 ગામનું રજવાડું શ્રીજીમાના ચરણોમાં ધરી દીધેલું. મહારાજે લીધું નહીં, બાકી તો માહિમ સુધી હતું. ઘણા પુષ્પો તમારા પપ્પાઓ થઈ જાય. તો એ પ્રમાણે હવે આવું બન્યું. લાધીમાને પણ લોકલાજ નડી નહીં. મહારાજે કહ્યું કે તમે ભીડના નાકે ઘેરથી આ 16 સાંગા સજી અને આ પ્રમાણે પાણીનું બેડું લઈ અને આવશો કે આવી ગયો. એમાં હું હવે એ તો કાયસ્થ કુટુંબના એટલે ખાનદાન કુટુંબ કહેવાય. વળી પાછા વિધવા હતા. હવે એ વિધવા નીકળ્યા હોય એવું એ સમયમાં થોડી ચાદલો પહેરીને નીકળ્યા બેડું લઈને, એટલે હું સમજ્યું કોકના ઘેર નાત્રે ગાઈ જવા ગઈ છે બસ થાય. પણ એ વખતે લોકો પૂછે, ગાતા ગાતા પાછા નીકળ્યા કે લાધી કોનું ઘર માંડ્યું ત્યાં ઉંમરે? તો કે છે કે પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું. આ શું ના થાય? આવું થાય? આવું ના થાય આપણાને. એક વખતે તો એક બોધો કમાનગર હતો અને શ્રીજી મારે રામાનંદ સ્વામીને કહ્યું કે તારા પાયસનું પ્રાયશ્ચિત કરવાનું છે. તો આ સરદારમાં તો આખો નાગો આવે આગળ સભામાં. આવ નાગો આવ્યો. આવું થાય આપણાથી? ના થાય. એટલે આવી વાત છે. અરજી કાપડિયાની મેં વાત કરી, કેવા સુથાર અરજી આપણે અણુતાર તાવ હતો છતાં પણ તેને પાછો પડ્યો નહીં. ખુમા સુથાર પેલો તાંત્રિક હતો એ સાધુ થઈ ગયો એના પ્રસંગથી. એમાં વાઘની પત્નીની વાત પણ મેં વાત કરી. આ બધા આખ્યાનો સાંભળવાથી આપણામાં પણ મહિમા એ સહિત ભક્તિ છે વૃદ્ધિને પામે આપણામાં. એટલા બધી જરૂર. હવે મહિમા એ સહિત ભક્તિ ને સામાન્ય ભક્તિ એમાં બહુ ફરક. મહિમાએ સહિત ભક્તિઓના લોયાનું ત્રીજું શું ન થાય તો આવકનો, અને શું કહેવાય, સામાન્ય ભક્તિ એવી હોય કે આવકનો 10મો 20મો ભાગ કાઢે એ સામાન્ય ભક્તિ કહેવાય. તો તે પણ ઘણી કહેવાય. અને જે મહિમાએ સહિત હોય ને એ સર્વસ્વ સમર્પણ કરી દે. એની તમન્ના એવી હોય, આપીને લઈ આવે ને લેવાનું નથી. સામાન્ય ભક્તિ વાળો છે ને 3 દીકરી 1 દીકરો સાધુ થવા આપે. અને મહિમાએ સહિત હોય 3 આપી દે. આપણે ત્યાં ઘણા 2 થઈ ગયા છે, 3 થઈ ગયા છે. એટલે એવું બધું મહિમા. એટલે ટૂંકમાં મહિમા વાળાને કોઈ મર્યાદા ના હોય, એના સમર્પણની કોઈ મર્યાદા ના હોય, લિમિટ ના હોય. બસ જે હોય એ બધું.
એટલે વળી પાછું શરીરમાં તીર્ઘ રોગ આવે, વ્યવહારમાં નુકસાન થાય, તમે બધા ગ્રસ્ત છો, એટલે બધું થવાનું એવું બધું. ઇત્યાદિકમાં સામાન્ય ભક્તિ હોય ને, સામાન્ય ભક્તિ જનરલ સામાન્ય એ ચડી જાય. અને જેનો માની સ્વભાવ હોય અને જેનો અભાવ ગુણ લેવાનો સ્વભાવ હોય એને પણ ભક્તિમાં વિઘ્ન થાય છે. પણ આ બધા વિઘ્નો ક્યારે ટળે? ખંડ સમાજ, સાતમું સાધન, એમાં જવાનું છું મન પાર્લરમાં કે સંત સમાગમથી આ બધા વિઘ્નો ટળે છે અને સુખેથી અક્ષરધામમાં મહારાજની સેવામાં પહોંચાય છે. તો આ પ્રકારની આ ભક્તિ છે. એટલે પ્રગટની ભક્તિ આવી. ભક્તિ સૌ કરે, પણ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ કહે છે ચારે વેદ. 9 પ્રકારની ભક્તિની વાત આપણે જાણીએ છીએ. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, અપાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. જે આ ભક્તિ જે પ્રહલાદજી એના પિતા હિરણ્યકશિપુને ગાયેલી, એને કંઈ પથ્થર પડી નહીં, પણ આ 9 પ્રકારની ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જે ગોપીઓની હતી, આ બધાની જુદી જુદી ભક્તિ હતી. શ્રવણ ભક્તિ પૃથુરાજાની હતી, કીર્તન ભક્તિ નારદજીની હતી, સ્મરણ ભક્તિ આ પ્રહલાદજીની હતી, પછી આપણે પાદ સેવનમ લક્ષ્મીજીની ભક્તિ હતી, પછી અંબરીશની અર્ચન ભક્તિ હતી, કપરૂજીની વંદન ભક્તિ હતી. પછી તમે જુઓ કે બલિરાજાને સર્વસ્વ સમર્પણ કરી દીધું, આત્મનિવેદનમ ભક્તિ હતી. ગોપીઓની ભક્તિ પ્રેમ લક્ષણા કે વ્રજ વનિતા કરદાઈ મજા આવે, નટવર થઈ નાચે રે. એમણે તો ભગવાન માટે બધું જ ત્યાગ કરી દીધું, લાજ ત્યાગ કરી દીધેલી, અને પરણા ધણીનો પણ ત્યાગ કરીને રાસલીલામાં ચાલી ગયેલી. તો આવું બધું કરેલું એના માટે ભગવાન કહે છે હું એક જન્મ નહીં પણ અનંત જન્મ લઉં તો પણ તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું એવું નથી. તે પ્રેમ લક્ષણા ભક્તિ હતી. અને પ્રેમ ભક્તિ જેને ઘટા આવે તેને તે રંગ હરી રાચે રે, વ્રજ વનિતા કર તાળી બજાવે, ટટોળ થઈ નાચે રે. તો આવી ભક્તિ બહુ છે. એના ઉપર આ બધી પ્રગતિ ભક્તિમાં આ બધી વાતો બીજી બધી કરતા, એમાં યુગ બાપા કહેતા કે બીડા ભક્તિ આ પ્રથમ 76મું વચનામૃત. પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય, પણ આપણું મનનું ગમતું મુકાવીને એમના ગમતામાં રાખે તો પણ પાછા ના પડીએ. મન ગમતું મૂકવું બહુ અઘરું છે. 100 રૂપિયા આપી શકાય, લાખ રૂપિયા આપી શકાય, પણ ફૈબાની જેમ મન ગમતું મુકાય નહીં. તો આપણું એક જ છે, આપણા માટે સર્વોપરી. તો આ પ્રમાણે મનનો જે મરોડ છે ને એ મુકાય નહીં તો પછી ભક્તિ નકામી. એટલા માટે નિષ્ણાંત સ્વામી કહ્યું કે સખી મેલી દે મનના મરોડને, એવો આમળો રે કરે કે ને જો કાજ, મેલી દે મનના મરોડને. મનનો મરોડ નથી મુકાતો એટલે ભીડા ભક્તિ. પછી જાણપણું રૂપ ભક્તિ, અવેરનેસ, કે 60 વર્ષ, લાખ, 1000 વર્ષનું તપ કર્યું વિશ્વામિત્રે, પરંતુ એક ક્ષણ મેનકા આવી ગઈ અને જાણપણું ચૂકાઈ ગયું. એટલે પ્રતિક્ષણ જાગૃતિ એ પણ આગળ આવશે. એટલે એ પણ આ જોઈએ. ત્યાર પછી જોઈએ અનુસરણ ભક્તિ. આ બધી કથા થાય પછી એનું જરા ફોલોઅપ કરવું, એની ગોષ્ઠી કરવી, એની ઉપર વિચાર કરવો, મનન કરવું. આ તો સુન બક એના જેવું થાય તો પછી લખાણ અનુસરણ કરવું. એટલે બીજું છે ફોલો. અને એક છે અનુવૃત્તિ ભક્તિ. કેવી કહેવાય? અનુવૃત્તિ, કે આપણે પૂછવું પણ ના પડે કે પછી તમે જશો, આ બધા જાઓ એમ કે. એટલે જે અનુવૃત્તિ કે ભાઈ આ બધા આંબા સુકાય છે, તરત સમજી ગયા અને પાણી પાઈ દીધું ભગતજી મહારાજે મારી આટીના આંબાને. અનુવૃત્તિ, જેમ કહે એમ કરે. અમારે ત્યાં અનુવૃત્તિ પડવા છે ને, જ્યાં બદલી કરે ત્યાં જવાનું. હવે તમને અહીં મૂકવામાં આવે તો અહીં મૂકવામાં આવે, અહીં મૂકવામાં આવશે. અને અનુવૃત્તિ કહેવાય કે એમની મરજી પ્રમાણે જે જગ્યાએ આપણને ગોઠવે એ જગ્યાએ કોઈ પણ પ્રકારે આ શંકા વગર જવું. પહેલી અનુવૃત્તિમાં વાંધો નથી આવતો, સેકન્ડમાં તકલીફ થાય છે. એટલે પછી ત્યારે સંબંધ થાય, બધું ગડબડ થાય અને બધા સ્વભાવ ભટકાય ત્યારે બહુ અઘરી પડે છે અનુવૃત્તિ. પણ એવા સમયમાં પણ અનુવૃત્તિ એ ભક્તિ કહેવાય છે. આ પંચમ સ્કંદની અંદર 5મ અધ્યાયની અંદર ઋષભદેવે પોતાના પુત્રોને કહ્યું છે અંશે ગુરોમયી ભક્ત્યાનુવૃત્ત્યા, આ અનુવૃત્તિ. અને છેલ્લી ભક્તિ છે યોગી બાબા કે એને કોઈ લગે નહીં, એ છે નિર્દોષ બુદ્ધિએ ભક્તિ. જે પ્રગટ સત્પુરુષ એને વિશે નિર્દોષ ભાવ. આમાં સ્વામી સાક્ષાત મહારાજનું રોમે રોમ રહેલું સ્વરૂપ છે એ સમજવું, કશું બાકી ના રહે. એ ભક્તિ આવી જાય એવી મહિમા એ સહિત તો પછી આ 9મું સાધન સિદ્ધ થઈ જાય. હવે આવે છે સંતોષ, 10મું સાધન. સંતોષ.
સંતોષ બહુ મહત્વનું છે. આ ભાગવતના 8મા સર્ગની અંદર આ વામનજીની વાત આવે છે. બહુ લાંબી છે, આપણે ટૂંકમાં સમજીએ કે જ્યારે બલિના ત્યાં ભગવાન વામન ગયા, કારણ કે જો 100 યજ્ઞ એના પૂરા થઈ જાય તો શતક્રતુ, ક્રતુ એટલે યજ્ઞ, શત એટલે 100 યજ્ઞ થઈ જાય એટલે ઓટોમેટિક પ્રમોશન મળે ઇન્દ્રનું. ઓટોમેટિક ઇન્દ્ર જ્યાં માથા ટકા આવ્યો તો આપણે એડમિશન મળી જાય ને, એવી રીતે 100 યજ્ઞ થઈ જાય તો ઓટોમેટિક ઇન્દ્ર બની જાય. એટલે ઇન્દ્રને બહુ બિચારાને બીક લાગેલી, એટલે પછી એને એની માને વાત કરી, અદિતિને. એણે પછી ભગવાનને વાત કરી. ભગવાન કે હું જાઉં તારે ત્યાં અવતાર ધારણ કરી. એટલે વામન રૂપે ભગવાન આવ્યા. અને હવે એ પછી આ યજ્ઞ પૂરો નથી થવા દેવાનો, એટલે 100મો યજ્ઞ ભરૂચમાં ચાલતો હતો, ભરૂચ નર્મદા કાંઠે. અને ત્યાં ભગવાન આવ્યા અને બલિ બહુ રાજી થયા. ઓહો, આ કોઈ બ્રાહ્મણ બટુ આવ્યા છે, એને ખબર નહીં કે કોણ છે એક્ઝેક્ટ, પણ બ્રાહ્મણ છે એટલે આપણે એનો સત્કાર કરીએ. ચરણ ધોયા છે, ચરણામૃત લીધું, અને એ વખતે કહ્યું બોલો હું તમારી શું સેવા કરું, માગો કંઈ. એટલે એમને કે બ્રાહ્મણ કે શું ઘોઘરો ટુકડો જપીને માગે, કંઈ તમારે કંઈ કન્યા જોઈતી હોય તો હું તમને કોઈ આ પ્રમાણે તમે બ્રાહ્મણની કન્યા પડાવું, કંઈક બીજું કંઈ ધંધામ જોઈતું તો એ આપું, એવું જ બધું હોય ને. આવું નાના છોકરા બીજા શું માગે. એટલે એ પ્રમાણે એમણે માગવાનું કહ્યું. અને એ વખતે એનો ગુરુ છે ને શુક્રાચાર્ય બહુ ચપળ હતો. એ સમજી ગયો કે આ ગડબડ છે, આમાં ગડબડ છે. એટલે કે એ બલી ભૂલવો પડતો નહીં, આ મેં કીધું છે કે જો જે હોય તે. આજે મારા દ્વારે એક ભિક્ષુકની રીતે આવીને ભગવાન ઉભા છે, તો આજે બહુ મોટા મારા ભાગ્ય. એ જો ભગવાન હશે તો મારા બહુ ભાગ્ય સમજીશ કે બધા આપનારનો હાથ ઉપર હોય. આજે મારો હાથ ઉપર છે ને એમનો નીચે છે, એ તો હું ભાગ્ય સમજીશ. અને કોઈ બીજો હશે તો મેં લડી લઈશ, બીજો કોઈ હશે તો હું એની સાથે લડી લઈશ. ભાઈ કે તું હજી સમજ, પણ કે તો સમજ્યા નહીં. અને પછી તો કહ્યું કે આ તો મારે આપવું છે. એટલે ભગવાને કહ્યું, ભગવાનને કહ્યું બોલો શું તમારે જોઈએ. તો કે બસ મારા 3 પગલા પૃથ્વી. હવે એમ તો નાના હતા, વામન સ્વરૂપ હતા, ભટ્ટચેર જેવા પ્રજન વૃત્તિ સેવા, શાસ્ત્ર સેવા એના જેવા. એટલે એના પગ નાના હોય કે 3 પગલા. એને શું 3 પગલા પૃથ્વી આપ, 3 પગલા મારા 3, તું મારા શબ્દ યાદ રાખવાનું, મારા 3 પગલા પૃથ્વી તું મને આપ. હજી પહેલા ત્યાં છો સંકલ્પમાં પાણી હાથમાં લીધું છે, અને એ વખતે હજી પણ સમજાવે છે જો હો મરી જઈશ આમ, એ કે જે હોય. અને પછી એને પાણી મૂક્યું અને તરત જ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરેલું. એ બધી કથાઓ તે જાણીએ છીએ. પણ પહેલાં આ પ્રસંગ એ બન્યો કે જ્યારે 3 પગલાં પૃથ્વી માગવાનું કહ્યું, ત્યારે એ વખતે બલિ એને કહ્યું કે તમે આ બોલો છો બહુ ડાહી વાતો, મારા કુળના બધા વખાણ કરો છો કે હિરણ્યકશિપુ તમારે ત્યાં થઈ ગયા. એ ભક્ત, એ અસુર હતા. એના દીકરા કોણ? પ્રહલાદ એ ભક્ત હતા. એના દીકરા વિરોચન એ અસુર હતા. એના દીકરા બલિ એ ભક્ત હતા. એનો દીકરો ભાઈ પાણસુર અસુર હતો. ઓલ્ટરનેટ ચાલતું. એટલે બધી વિગતવાર બધી વાત કરેલી કે બોલવામાં તમે બહુ ચતુર છો, પણ માગવામાં સાવ બાળક જેવા છો. 3 પગલા પૃથ્વીમાં શું થાય જરા વિચાર તો કરો. ત્યારે પછી એ વખતે ભગવાનના મોઢામાંથી જે શબ્દો નીકળી ગયા ને, આપણે બધાએ યાદ રાખવા જેવું છે. એણે કહ્યું કે જેને 3 પગલા પૃથ્વીથી સંતોષ નથી, એને ત્રિલોકીનું રાજ્ય મળે તો પણ સંતોષ થવાનો નથી. આ સૂત્ર આજે પણ એટલું જ સત્ય છે. 3 પગલા જેને પૃથ્વીથી સંતોષ નથી, એને આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ એને સંતોષ થવાનો નહીં. એ આપણે આજે પણ જોઈએ છે. અને આ જો સૂત્ર ભગવાનના મુખમાંથી જે પડેલું જો ઝીલાઈ જાય ને તો શાંતિ રહે. અને જો સંતોષ ના હોય તો હંમેશા દુઃખી. સંતોષની વ્યાખ્યા કહી છે કે સદાય ક્લેશ રહિત પણ, કોઈ પ્રકારનો મનમાં ક્લેશ ના હોય એનું નામ કહેવાય સંતોષ. અમેરિકાનો એક ધનપતિ હતો જેનું નામ એન્ડ્રુ કાર્નેગી. એને $10 અબજ ભેગા કરેલા. $10 અબજ એને ભેગા કર્યા, બિલિયન, $10 બિલિયન ભેગા કરેલા. હવે એનું મરણ આવી ગયું અને કોઈ મિત્ર એને મળ્યો છેલ્લે મરણ પથારીએ અને કહ્યું કે ભાઈ તે તો તું ઘણું બધું ભેગું કર્યું, હવે તો આમ સંતોષ થઈ જાય છે ને. ત્યારે એકદમ ગુસ્સે થઈ ગયો જતી વખતે, બંધ કર બકવા, મારે $100 અબજ ભેગા કરવાના હતા. મારું ઘર જવાનું ભાઈ, મારે $100 અબજ ભેગા કરવાના હતા. આ 10 જતું રહેવા, 90 બાકી રહી ગયા. કે એનો કિનારો છે કોઈ સંતોષ વગર તૃષ્ણાનો કોઈ કિનારો નથી. તૃષ્ણા છે ને, તૃષ્ણા એનો કોઈ કિનારા જેવું નથી, કંઈ બસ અટકી જવાનું. એટલા માટે આવું બધું છે. હવે એક વખતે એક ગામની અંદર
એક શેઠિયાનો બંગલો હતો અને નીચે પછી જેમ ઝૂંપડપટ્ટી હોય છે ને એમ એક ઝૂંપડું હતું બંગલાની નીચે, અને એમાં બે મજૂરિયા હતા. એ બિચારા સવારે 4 વાગે ઉઠીને ભજન ભક્તિ કરે, પછી મજૂરીએ જાય. વહેલા 5 વાગે આવી જાય અને પાછા ભજન ભક્તિ કરીને પાછા હોઈ જાય મોડું કરીને. અને એ વખત શેઠ છે ને તો આખો દિવસ રગવાટ. એટલે પેલી એની શેઠાણી કહે, તમે શું રગવાટ કરો છો આખો દિવસ? બહુ કિસ્સા આવે તો રાતે હરખું ઊંઘતા નથી. આ જુઓ પેલા કેવા શાંતિથી ભજન કરે છે, આપણે જેવું એમની પાસે કંઈ છે નહીં, છતાં કેટલી શાંતિ છે. ત્યારે કે જો એને હજી 99નો ધક્કો લાગ્યો નથી, એટલે એને આવું છે. એને 99નો ધક્કો લાગે ને ત્યારે ખબર પડે કે શું કે હું તને સમજાવીશ કોક વખત. પછી થોડા દિવસ જવા ગયા પછી એને શું કર્યું શેઠે, એક કોથળીમાં 99 રૂપિયા ભર્યા. એક કોથળીમાં 99 રૂપિયા ભર્યા અને પેક કરી દીધી, ઉપરથી બાંધી દીધી. અને આ લોકો સવારે મજૂરીએ ગયા એટલે ઉપર થોડું ફળ્યું હોય ને, એના ઘરની આગળ થોડું ફળ્યું નાનું આટલું, એમાં એ ઉપરથી એના બધો હોય ને બારી, એમાંથી એનામાં એ કોથળી નાખી દીધી ઉપરથી. અને પછી પતી ગયું. સાંજે પેલા આવ્યા અને જોયું કે પૈની અંદર આ કોથળી છે. ખોલીને જોયું તો પૈસા. એ જો આપણે કંઈ ચોરી કરવા ગયા, આ તો એની મેં ભગવાન ઉપરથી આકાશ ખોદા દેતા હશે, છપ્પટ ફડકે દેતા, એને એવું થયું આવું આપણે કેવી રીતે આવ્યા છે આપણને ખબર પડતી નથી, લાવ ગણીએ. તો ગણ્યા તો 99 થયા. ઓહો 99 રૂપિયા. પછી એમને તો 1 રૂપિયો વધારે મૂકીએ તો 100 થાય. પછી આપણું મરણ મૂડી થઈ જાય. શું થાય? બાકી મજૂર તો કરીએ છીએ, પણ આ જે સેવિંગ આપણી મરણ મૂડી થઈ જાય. એટલે 1 રૂપિયો વધારવાનો હોય તો પછી શું કરો? ઓવર ટાઈમ કરવો પડે ને. હા, સવારે 4 વાગે ભજન ભક્તિ ના થાય, જાગીને જાદવારે એવું ના થાય. એ વખતે વહેલા ઉઠીને પછી વહેલા નીકળે, સવાઈને દોડે બધું કરે છે ને ઓવર ટાઈમ. એટલે એ પ્રમાણે ઓવર ટાઈમ કરવા માંડ્યા, રાત્રે મોડા આવે. અને એમ કરતાં કરતાં મહિનો થયો છે અમારા પ્રમાણે. એ વખત બહુ પૈસો કાઢ્યા પૈડા જેવો હતો. એટલે આ રૂપિયો એક બચ્યો મહિને અને અંદર નાખ્યો. મારું બહુ થયું કે અત્યાર સુધી આપણને ખબર નથી કે આવી રીતે કરીએ તો પૈસા ભેગા થાય. તો આવા 100ના 200 પણ થાય આમના મંડીએ તો, વધારે કામ કરીએ તો. એટલે પછી એ તો મંડ્યા જ પડ્યા. પછી પેલી શેઠાણીએ કહ્યું કે પેલા હતા મજૂરિયા, એના ભજનો કેમ સંભળાતા નથી અત્યારે મારે? તે નહીં સંભળાય. હવે મેં એને 99નો ધક્કો લગાડી દીધો છે. હવે તું મને પૂછતી હતી ને જવાબ આ કે મને કેમ અશાંતિ છે, આ ભજો મેં એને મૂકી દીધા 99ના ધક્કા. એમ આપણે બધા તો સત્સંગી છે એટલે વાંધો નથી, બાકી ઘણાને 99નો ધક્કો. આ બધા પબ્સ ઉપર જેના લિસ્ટ આવે છે ને એ બધા 99ના ધક્કાવાળા જ છે. કે પછી આ ભાઈ અદાણી નીકળી ગયા મારાથી, અંબાણી કે આ નીકળી ગયા, બરોબર, કે પછી પેલો શું કહેવાય બધા જુદા જુદા છે ને બધા દેશની અંદર, કે એ બધા આગળ નીકળી ગયા. એમ બધું થઈ જાય ને કે બધા પેલા એપલ વાળો કયો પેલા સ્ટીવ જોબ ને બધા આગળ નીકળી ગયા ને પૈસા મગા, અને બીજા ઘણા બધા છે. તો એમ થાય કે મને પણ આગળ નીકળવું છે. એ ધક્કો કહેવાય. શું કહેવાય? 99નો ધક્કો. કે એની પાસે આટલા બિલિયન છે, ટ્રિલિયન છે, તો હું આગળ નીકળી જાઉં. તો આ બધો ધક્કો આપણને બધા લાગ્યો છે. સંતોષ રહેતો નહીં તો કેટલું ખાવા જોઈએ? પણ મને વિચાર આવવા આવે. એક વખત શેઠ બિચારા ઊંઘ જ નહોતી આવતી અને પથારીમાં પડ્યા રહેતા. 2 વાગી ગયા. એની પત્ની કહ્યું શું છે પણ આમાં કર્યા કરે? તો શું આમાં કર્યા કરો? કે હું આપણી મિલકત ગણું છું. તો શું થયું એમાં? કે 7 પેઢીમાં વાંધો આવે એવો નથી, ગમે એટલું વાપરે તો પણ. તો ઊંઘી જાઓ ને, 8નું શું થશે એ બધું ગણું થાય. એ ઊંઘે જ નહીં. એક વખત વડોદરાની અંદર ગરીબ ભગત હતો અને ગોપાળાનંદ સ્વામીને મળ્યો કે બાપા બહુ ગરીબ છું. કે શું છે? કે મારે મહિને 500 રૂપિયા મળે બહુ થઈ ગયું. વખત 500 પગાર બહુ 200 વર્ષ પહેલાં. એટલે 500 રૂપિયા વાર મહિને મળે તો મારું સારું થઈ જાય. થઈ ગયું એમાં હું એટલે લાગ્યું સ્વામી આમ ફાતા ગયા છે, આમ ઢીલું મૂક્યું જરા. અને કે 500 બરોબર છે ને? કેમ કરો ને સ્વામી, મને 1000નું કરી દે. હો એમ કરતો કરતો 5000 સુધી પહોંચ્યો. એમ કરતો કરતો લાખે પહોંચ્યો. હવે શું કહેવું? અને 500ની જ જરૂર હતી પણ લાખ સુધી પહોંચી ગયો. એટલે તૃષ્ણાનો કિનારો નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે ને કે 1 મિલે 10 20 કોઈ છત 20 મિલે 7 સહસ્ત્ર ચહે હૈ, સહસ્ત્ર મિલ લખ કોટિ અરબહુ, ભૂમિ મિલે કબિરાજ હી પઈ હૈ, સોપી મિલે સુર લોક વિધિ લગી પૂર્ણતા મન में नहीं લઈ હૈ, એક સંતોષ વિના બ્રહ્માનંદ તેરી ક્ષુધા કબહુ ન દી જઈ હૈ. લેખ મળેલા 10ની 10 એટલે 20
પછી સહસ્ર, પછી અરબ, પછી આખી ભૂમિ મળે અને સ્વર્ગ મળે તો પણ એને સંતોષ થવાનો નથી. એટલા માટે પુરુષોત્તમ મંજરીમાં કહેલું છે કે એક વખત એવું આવ્યું કે એક અતિ લોભીઓ હતો, જે કહેવાય ને એની ઉપર કે ભગવાન પ્રસન્ન થઈ ગયા અને માર્ગ માગ્યા આખો. તેને 3 પહાડ દેખાડ્યા. એક પાક્કો સોનાનો આખો પહાડ, એક રૂપાનો અને એક લોઢાનો. અને કે છે કે તારે કયો જોઈએ? સોનાનો જોઈએ ને લોઢાનો શું કરવાનું મારે? પણ કે છે કે તું આ લઈશ ને તો તારા માથા ચક્ર પડતું રહેશે. એટલે કે ભગવાનના પાછળ ફરે છે, બરોબર પડતું. પણ એને ખબર નથી કે આ જે છે ને ચક્ર, એ ચક્ર છે ને ચિંતાનું ચક્ર છે. કેવું છે? ચિંતાનું. એને સોનાનો પહાડ માગ્યો પણ ચિંતા પણ વધી ગઈ ને, એટલે ચિંતાનો પણ પાર ના રહ્યો. એવી રીતે આપણા બધા ઘણા બધા નિકોલાઈ ચોસોસ્કુ ને ફિલિપાઈનો માર્કોસ ને ઈરાનનો શાહ ને આ પ્રમાણે હેલે સલાસી ને બધા પૈસા સાથે ભર્યા અને પૈસા સાથે જ મુવા, અને એને કંઈ આખો હાથમાં લઈને કશું ગયા નહીં. એટલા માટે આ પ્રમાણે માણસની એવી પદ્ધતિ હોય છે, જે છે એને ભોગવવું નથી અને જે નથી એની ઈચ્છા કર્યા કરવાની. એ જ્યારે ચાલતો હોય, હવે ત્યાં થાય કે મને સાયકલ મળે તો સારું, સાયકલ મળે તો એમ થાય કે મને સ્કૂટર મળે તો સારું, સ્કૂટર મળે તો એમ થાય કે મોટર મળે તો સારું. એવું બધું એને થયા કરે. પણ જે છે એને ભોગવવું નહીં અને નથી એની ચિંતા કરવી. એટલે ચિંતામાં જ જીવે. બોલો, એના કરતા તારે મોટર મળી ગઈ છે, તમારે બધા એરોપ્લેન નથી ભીટ ભાઈ. એના આવું બધી ઘણા રોડ ઉપર ચાલે, ઘણા પગ પર ચંપલ નથી. એટલે પ્રમુખભાઈ ઘણી વખત વાત કહે છે, નીચે જોતા શીખો, ઉપર ના જુઓ. નીચે જુઓ એટલે શું કે તમારી પાસે ફ્રીજ ના હોય તો પછી ઘણા પરબના માટલે પાણી પીતા હોય એને જુઓ, તે તરફ જુઓ. તો પછી તમે ફ્રીજ છે તો ફ્રીજથી કે બીજું શું વધારે તમારે જોઈએ હવે. તો એ પ્રમાણે એવી રીતે છે કે મારે ક્યાંય ફ્રીજ નથી પણ ઘણા પરબે પાણી પીવે છે, ઘેર પીવાનું માટલું એ નથી, એનો વિચાર કરવો જોઈએ. એટલે આ પ્રમાણે કરોડ હોય તો 10 કરોડ કરવા જાય અને પછી વિપરીત દેશકાળમાં 10 કરોડ જાય તો સરવાળે પછી દુઃખ અને દુઃખ જ મળે અને પછી એમાં ઉપાધિનો પાર ના રહે. આવું બધું બને છે. એક પ્રસંગ બનેલો છે પણ નામ નથી જોતો. આપણા જાણીતા સ્નેહી છે. એક વખતે આફ્રિકાના હતા ને એમને થયું, એમ પાસે કરોડો રૂપિયા હતા, હું બરોબર ઓળખું છું. અને એને જે અમેરિકા ગયા અને એક ભાગીદાર એની પાસે ફેક્ટરી કરી ન્યુજર્સીમાં, અને એ પોતે પૈસા બધા રોક્યા એમણે, પણ પોતે ટેકનિકલ જાણકાર નહોતા. એટલે પેલો ભાગીદાર હતો, નામ પડે તો મહેન્દ્ર વિયરનો, પણ પેલા નથી દેતો ખબર નહીં પડે. એટલે એ જાણકાર હતો. એટલે એને કહ્યું ભલે, અને ધંધો કર્યો. એમાં બધા પૈસા પેલો લઈ ગયો. 10 એની પાસે કરોડો રૂપિયા હતા, એ બધા પેલા આફ્રિકાવાળા ભાઈના ગયા. અને પછી એમને હાર્ટ એટેક આવ્યો, પેરાલિસિસ થઈ ગયું, ડાયાબિટીસ થઈ ગયું, અનંત ઉપાધિઓ થઈ ગઈ. એટલે પછી અમને થયું કે જુઓ, આપણે એમ સમજીએ ને કે સુખ જોઈતું હોય તો પૈસા જોઈએ. સુખ એટલે સુખના સગવડના સાધનો, મોટર છે, બંગલો છે, ફ્રીજ છે, ટીવી છે, જુદું જુદું છે ને સુખના સાધનો. એટલે સુખના સાધનો એટલે સુખ. એ જોઈતું હોય તો શું જોઈએ? પૈસા. પૈસાથી સુખના સાધનો મળે. એટલે સુખ જોઈતું હોય તો પૈસાથી સુખ મળે. પણ આનો દાખલો જોઈને મને એમ કહ્યું કે દુઃખ પણ મફત મળતું નથી. કરોડો રૂપિયા આપીને દુઃખ જ ખરીદ્યું. કરોડો રૂપિયા આપીને જે ઘેર બેહી રહ્યા હોત, જેટલા છે એટલા આફ્રિકામાં લહેર કરી હોત તો વાંધો ના આવે. પણ પૈસા આપીને શું ખરીદ્યું? દુઃખ. હા, એટલે દુઃખ ખરીદે ને તો દુઃખ ખરીદે છે. એટલે આવી રીતે બને છે એવું. એટલા માટે યોગી બાપા કહે છે કે સંતોષ કલ્યાણના માર્ગમાં રાખવાનો, એમ નહીં વ્યવહારના માર્ગમાં. આ લંડનમાં વાત કરી યોગી બાબા કે 50 પોન્ડ મળે છે તે બસ છે એમ માની સંતોષ રાખવો, એમ બાપા વાત કરેલી. પણ કલ્યાણના માર્ગમાં સંતોષ રાખવાનો નહીં. કલ્યાણના માર્ગમાં સંતોષ રાખવાનો જ નહીં. જેટલું કરીએ એટલું ઓછું. અને તો દિન બઢત પાવાય એ વધશે ભક્તિ આપણી વધશે. એટલે આ તો નિર્ભય અકુટ નાણું ગીરધારી. આ નિર્ભય અકુટ નાણું છે ભક્તિ. એમાં દુઃખનો લેર નથી, આનંદની લહેરો છે. અને એ ક્યારે મળે? આ સંતોષથી મળે. આ સંતોષ. મને યાદ છે કે એક વખતે યોગી બાપા બોચાસરમાં હતા અને કેશવચંદ્ર અમીન ના એકાલથી મોટા ભાગના કે કોઈ ઓળખ કાઢો છે અહીંયા આપણા મુંબઈના એલેમ્બિકના ઇન્ટરનેશનલ જનરલ મેનેજર સેલ્સના અને બહુ આપણા હરિભક્ત પાકા કેશવચંદ્ર અમીન. ઓળખો છો કેશવચંદ્ર અમીન? હવે કેશવચંદ્ર અમીન એટલે બહુ પૈસાવાળા અને ચોપાટી ઉપર મોટો એનો ઘાસરામ બિલ્ડિંગમાં
આ બંગલા જેવો એનો ફ્લેટ છે, આજે પણ છે. એનો દીકરો અશોક ત્યારે બોલાવવાનો રહી ગયો, એ ત્યારે પણ છે. એટલે એ પ્રમાણે એ જે કેશવચંદ્ર અમીન છે એમને બહુ દારૂ પીતા થઈ, સ્વામી સુધરાયું, બધું હરખું થઈ ગયું. અને પછી પૈસા તો ખૂબ હતા એમની પાસે, કારણ કે ચોપાટીના બરોબર સામે એવું કૂતરું છે ને, એની બરોબર સામે યુગ પ્રમુખ સ્વામી જ્યારે આપણો ઉત્સવ થયો હતો ને ત્યારે એ વખત ત્યાં 15-10 દિવસ રહેલા એના બંગલા, એ ફ્લેટમાં જ અમે બધા પણ ભેગા હતા. અને આપણું અક્ષરદેરી ગોંડણી છે ને એ ખરીદવામાં એમના પિતા શંકરલાલ સોલિસિટર એમનો પણ સિંહ ફાળો 25,000 રૂપિયા આ ત્રિકોણા બધો રોટો વળતર એમાં આપેલા. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એ કેશવચંદ્ર અમીન બોચાસણામાં હતા અને ઠાકોરજી આગળ ઊભા હતા. આરતીભાઈ યોગીબા પણ બાજુ ઊભા હતા. અને સ્વામીએ કહ્યું કે અમીન સાહેબ બહુ કમાયા, ખૂબ પૈસા થયા, હવે પાછી વૃત્તિ વાળી દો, હવે પાછી વૃત્તિ વાળી દો, ભજન ભક્તિ કરો. એ શબ્દ એમને લાગી ગયો, એ શબ્દ એમને અંતરમાં આગ પાર લાગી ગયો, બધું મૂકી દીધું. અને પછી તો રિટાયર થઈ ગયા. ભગવો ચંપો અને ભગવો પાટલો પાયજામો પહેરતા અને મંદિરોમાં રહેતા. આનંદમાં સારંગપુરમાં 2 મહિના રહે, પછી બોચાસણા મહિનો રહે, તો મંદિરમાં જ રહેવાનું, ઘરે કંઈ રહેવાનું જ નહીં. બહુ આટલું મોટું સાહેબી આજે પણ છે, એ વખતે હતી, બધી છોડી દીધી. અને પછી જે દિવસે સ્વામી એમને આ વાત કરીને એ દિવસે પાછા બોચાસણ જાય અને જગ્યાએ ઉભા રહીને યાદ કરે, ભાઈ ભૂલ ના થઈ જાય, ફરી પાછો થાય પૈસા બધા કરવા જતો તો પાછા જઈને દર વર્ષે એ જગ્યાએ જઈને યાદ કરે. આપણે ઠેઠ સુધી જોયેલા, પણ જોયેલા કેશવચંદ્ર અમીનને બહુ ઓછા થયા આગળ. તો જુઓ, આવો જે શણગાર છે ને એ ક્યાંથી એમને પ્રાપ્ત થયો? સંત સમાગમથી. યોગી બાપાના પ્રસંગમાં આવ્યા તો સંતોષ છે એ સંત સમાગમ વગર કોઈ દિવસ આવે ને. આજે તમે બધા આ બેઠા છો આવી પ્રવૃત્તિની અંદર, એટલે એ સંતોષ છે એટલે જ બેઠા છો ને. એટલે હાય 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 તમે જતા રહીએ, બધા ભમકડો વધતા જાય, જમ થઈ જાય અને બધું થઈ જાય. અને હવે આપણે આવતીકાલે લઈશું એ 11મું સાધન. 16 સાધનમાં 11માં તો આવી ગયા. કે 11મું સાધન છે નિર્દંભપણું. શું છે? નિર્દંભપણું. કોઈ પ્રકારનો દંભ ના હોય તો ભગવાનના કામમાં, ભગવાનની સેવામાં રહેવાય. કારણ કે આ દુનિયા છે દંભ ભરી, ઉપરથી પોલિશ કરેલી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે આગળ ચલાવીશું. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.